હવે સાંભળશો પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ. આ છે આજનો વિષય. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. આપણી ઇકોસિસ્ટમમાં જે પ્રાણીની ભૂમિકા મહત્વની છે અને ખાસ રણનું વહાણ તરીકે ઓળખાતું પ્રાણી ઊંટ અને તેના મહત્વ વિશે જાગૃતિ વધારવા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ભલામણ બાદ યુએન જનરલ એસેમ્બલીએ તેનું વર્ષ જાહેર કર્યું છે. યુએન દ્વારા આ ચાલુ વર્ષ 2024ના વર્ષને ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરેલ છે. પૃથ્વીના સૌથી પ્રતિકૂળ ઇકોસિસ્ટમમાં રહેતા લાખો ગરીબ પરિવારો માટે તે એક મહત્વપૂર્ણ આજીવિકા છે. આ વર્ષ જાહેર કરવાનો હેતુ ઇકોસિસ્ટમના સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તનને અનુકૂલન કરવામાં ઊંટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વિશ્વભરના સમુદાયો માટે તે એક મજબૂત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. વિશ્વભરના લોકોના જીવનમાં ઊંટના મહત્વને ઉજાગર કરવા માટે આ ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન થશે. વિશ્વના 90થી વધુ દેશોના લાખો ઘરોના જીવનને તે પ્રભાવિત કરે છે. તેનો ઉપયોગ પરિવહનમાં થતો હોવાથી તેઓ જૈવિક ખાતર પણ પ્રદાન કરે છે. તે ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સક્ષમ ગણાય છે. પર્વતમાળાના ઉચ્ચ પ્રદેશોમાં અને આફ્રિકા અને એશિયાના શુષ્ક અને અર્ધશુષ્ક જમીનોમાં ઊંટ ત્યાંની રહેવાસી પ્રજા માટે આજીવિકામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આમ ઊંટ આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા માટે રાજદૂત બની શકે છે. ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલિડ્સ 2024નો ઉદ્દેશ્ય ઊંટોની વણ ઉપયોગી સંભવિતતા અંગે જાગૃતિ લાવવાનો છે અને ઊંટનું ક્ષેત્રમાં વધુ રોકાણ, વધુ સંશોધન, ક્ષમતા વિકાસ અને નવીન પ્રથાઓ અને તકનીકોના ઉપયોગની હિમાયત કરવાનો છે. ઊંટ વિશ્વભરના ઘણા સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા, પોષણ અને આર્થિક વૃદ્ધિમાં ફાળો આપે છે. વર્ષોથી આ પ્રાણી પણ ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યાં અન્ય પશુધનની પ્રજાતિઓ ટકી શકતી નથી, ત્યાં તે ઉત્પાદન અને લોકોનું પરિવહન કરવું કે સમુદાયોને દૂધ, માંસ અને ફાઇબર જેવી જરૂરિયાત પૂરી પાડવામાં ઊંટ શ્રેષ્ઠ ભૂમિકા ભજવે છે. ઊંટ દૂધ અને માંસનો સ્ત્રોત છે. ઊંટને રણનું વહાણ કહેવા પાછળનું કારણ એ છે કે ઘણા દિવસો સુધી પાણી પીધા વગર તે જીવી શકે છે. ગરમ રેતાળ રણમાં 50થી 60 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. વિશ્વમાં તે એકમાત્ર પ્રાણી છે જે શુષ્ક વિસ્તારોમાં પણ પાણી વગર જીવી શકે છે. જ્યારે તેને પીવાના પાણીની તક મળે ત્યારે તે 151 લીટર પાણી એકસાથે પી લે છે. રાત્રે તેના શરીરનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય અને દિવસે 41 ડિગ્રી જોવા મળે છે. તેના દૂધમાં ખૂબ જ આયર્ન, વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. કચ્છના ખારાઈ ઊંટ ખાસ કરીને એક વિશિષ્ટતા ધરાવે છે. હાલ ઊંટડીના દૂધને માન્યતા મળેલી છે અને તેમાંથી ચોકલેટ અને અન્ય બનાવટો ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું છે, જેના અનુસંધાને આજે ભુજમાં કચ્છ ઊંટ મહોત્સવ યોજાશે, જેમાં ગીત સંગીત સાથે શણગારેલી ઊંટગાડીઓ ભુજના માર્ગો પરથી યાત્રા રૂપે ફરી વળશે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાનારા કચ્છ ઊંટ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ખાસ હાજર રહેશે. આજે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કચ્છના વિવિધ તાલુકાના આશરે 350 જેટલા ઊંટ માલધારીઓ ભાગ લેશે. માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રામાં રબારી અને જત ઊંટ સાથે સંકળાયેલા સમુદાયોની જીવનશૈલી, સંસ્કૃતિ, હસ્તકળા, ગીત સંગીત, ઊંટ ઉછેર પદ્ધતિ, કેમલ મિલ્ક ડેરી, કેમલ પ્રોડક્ટ જેવી બાબતો પ્રદર્શિત કરતા વિવિધ ટેબ્લોની ઊંટગાડી પણ તૈયાર કરીને ભુજના જાહેર માર્ગો પર આ યાત્રા ચલાવવામાં આવશે. આવો રણનું વહાણ અને ઇકોસિસ્ટમ માટે અગત્યના પ્રાણી ઊંટનું મહત્વ સમજીએ અને સમજાવીએ.